12 જૂન 2025નો દિવસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે કાળમુખો દિવસ બની રહ્યો. જ્યારે અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ત્યારે તે દિવસથી આજ સુધી લોકોને એક જાણવાની આતુરતા હતી અને લોકોને એક ઈચ્છા હતી કે આ દુર્ઘટના કેવી રીતે બની એ જલ્દી બહાર આવે. આ દુર્ઘટના બાદ સૌ કોઈની નજર બ્લેક બોક્સ પર હતી, જે વિમાન દુર્ઘટનાના કારણોને ઉજાગર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આખરે લાંબી રાહ જોયા બાદ બ્લેક બોક્સ ખુલ્યું છે અને દુર્ઘટના પાછળનું કારણ પણ સામે આવ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કઈ રીતના એ દુર્ઘટના બની છે, બ્લેક બોક્સ છે, તેને રાજ ખુલ્યું છે, શું કામ આ ઘટના બની છે, આજે તેની જ વાત કરવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 1 મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો છે અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB એ 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે અકસ્માત સર્જાયો છે તેવું તારણ બહાર આવ્યું છે. ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થયા. આ સમય દરમિયાન કોકપિટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાયલટે બીજાને પૂછ્યું, શું તમે એન્જિન બંધ કરી દીધું છે? તો બીજાએ જવાબ આપ્યો હતો કે ના. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયા અને થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ 260 લોકો માર્યા ગયા, જેમાં 240 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો. રિપોર્ટ્સ અનુસાર અકસ્માતગ્રસ્ત વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચો બંધ હતા. ત્યારબાદ પાયલટ્સે તેમને ચાલુ કર્યા અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું. જો કે ફ્યુઅલ સ્વિચો કેવી રીતે બંધ થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. 15 પાનાના રિપોર્ટ મુજબ ટેક ઓફથી અકસ્માત સુધી આખી ફ્લાઇટ ફક્ત 30 સેકન્ડ ચાલી હતી. અત્યાર સુધીના અહેવાલમાં બોઈંગ 7878 વિમાન અને GE એન્જિન અંગે કોઈ પણ ઓપરેટર માટે કોઈ ચેતવણી કે કાર્યવાહીની ભલામણ કરવામાં નથી આવી. આ ઉપરાંત અહેવાલમાં હવામાન, બર્ડ હીટ અને તોડફોડ જેવા કોઈ કારણોનો પણ ઉલ્લેખ નથી. આ અહેવાલ સામે આવ્યા બાદ એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે. એરલાઇન્સના જણાવ્યા અનુસાર તે ફ્લાઇટ AI-171ના દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતથી પ્રભાવિત પરિવારો અને તમામ લોકો સાથે એકતામાં ઊભું છે. તેમણે કહ્યું છે કે આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન પર ખૂબ શોક વ્યક્ત કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 12 જુલાઈ 2025ના રોજ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જારી કરાયેલ પ્રારંભિક અહેવાલ પ્રાપ્ત થયાની પુષ્ટિ કરીએ છીએ, તેની સમીક્ષા પણ કરીએ છીએ. જે કહેવાય છે કે આખી દુર્ઘટના છે તેનો આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ થાય કે જો કદાચ પાયલોટનો વાંક હશે તો એ તો મરી ગયા છે. હવે તમે કોને કહેવાય છે કે ગુનેગાર છે તે સાબિત કરશો? કારણ કે હવે પાયલોટ નથી રહ્યા, નથી યાત્રીઓ. કદાચ પાયલોટનો વાંક હશે તો પણ હવે કશું નહીં થાય. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.